તાપીથી એક મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તાપી ભાજપ નેતાની પૌત્રીના લગ્નમાં નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા। લોકો કાંતિ ગામિતની પૌત્રીના લગ્નમાં ધજાગરા ઉડતા જોવા મળ્યા। કોવિડના નિયમમાં ધજાગરા ઉડતા જોવા મળ્યા। સોનગઢના ડોળવાડામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી। લોકો માસ્ક વગર જોવા મળ્યા। જે રીતે કોરોના કાળ હાલ ચાલી રહ્યો છે તેમાં લોકો ભાન ભૂલીને डांस करता जोवा मास्क और सोशल डिस्टन्सना धजागरा जोवा मळ्या। आप दृश्यमां जे रीते जोई शको छो। मंतव्य न्यूज आ विडियोનું પુષ્ટિ નથી કરતું, પરંતુ તાપી ભાજપ નેતાની પૌત્રીના લગ્નમાં નિયમના ધજાગરા। ભાજપના નેતાઓને કાયદા તોડવાનો હક છે, સામાન્ય પ્રજાને કાયદા તોડવાનો હક છે। એ બંનેમાં ડિફરન્સ દેખાઈ શકે છે। કોવિડના નિયમમાં ધજાગરા ઉડતા જોવા મળ્યા। જે રીતે કોરોનાએ કેર હાલ દુનિયાભરમાં મચાવ્યો છે। सरकार नियमों पाड़ी रही है, सोशल डिस्टन्स राखो, मास्क पहरो, परंतु हाल अहींया कोई ज सोशल डिस्टन्स देखाई नहीं रह्यु। भाजपना नेताओने कायदा तोड़वानी परवानगी छे के शुं, तेना पर पण एक सवाल उभो थई शके छे। तो आ साथे ज आपणा संवाददाता हेमंत गामी जोड़ाई छे। हेमंत, जणावशो के जे रीते तापीमां भाजपना नेताना पौत्रीना लग्નમાં जे नियमना धजागरा उड़ता जोवा मळ्या छे, एमां शुं छे વધુ વિગતો? જી ચોક્કસથી જણાવી દઉં કે તાપી જિલ્લામાં કોરોનાને લઈને જ્યારે અલગ અલગ લગ્ન પ્રસંગોમાં અમુક મર્યાદિત સંખ્યામાં હાજરી આપવાની નિયમો કાઢવામાં આવ્યા છે, ત્યારે ભાજપના નેતાઓના ઘરમાં લગ્ન પ્રસંગમાં જે રીતે કોરોના નિયમોના ધજાગરા ઉડતા જોઈ શકાય છે। ગત રાત્રિએ જ્યારે માજી મંત્રી કાંતિભાઈ ગામિતના પૌત્રીના લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કોઈ પણ જાતનું સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક પહેર્યા વિના જ મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો। જી, એ પણ જણાવશો કે જે રીતે આ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળે છે, આટલી વધારે પ્રમાણમાં પબ્લિક છે, તો આના માટે તે લોકોએ પરમિશન લીધી હશે કે શું? આ બાબતે ચોક્કસ જાણકારી નથી, પણ લગ્ન માટે ખાસ તો પોલીસમાં પણ જાણ કરવાની હોય છે અને મામલતદાર ઓફિસમાં પણ જાણ કરવાની હોય છે। જોકે આ બાબતે કોઈ પરમિશન લેવામાં આવી છે કે નહીં એ બાબતે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી, પરંતુ તાપી જિલ્લામાં જોઈએ તો ગામડાઓમાં જે લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે એમાં સામાન્ય રીતે લોકોની ભીડ ઉમટતી જોવા મળે છે, જેમાં સ્થાનિક તંત્રની લાપરવાહી પણ જોઈ શકાય છે। જી, પરંતુ સરકારે એક નિયમ કાઢ્યો છે કે પહેલા 200ની આંકડો હતો, હવે 100ના લોકો તમે લગ્નમાં પ્રસંગમાં બોલાવી શકશો, પરંતુ આ તો હજારોની સંખ્યા દેખાઈ રહી છે, તેમાં કોઈ વધુ વિગતો? ગ્રામીણ વિસ્તારો હોય, સ્થાનિક તંત્ર ત્યાં સુધી જવામાં આળસ અનુભવી રહ્યું છે। સ્થાનિક તંત્ર ત્યાં સુધી પહોંચવામાં જાણે આળસ ને ત્યાગીને ગામડાઓમાં જે પ્રસંગો યોજાઈ રહ્યા છે, લગ્ન પ્રસંગો, જેમાં લોકોની ભીડને કાબુમાં રાખે એ પણ જરૂરી બન્યું છે। તો ભાજપના જે નેતા છે તેમના દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કેમ? હાલ તો આ બાબતે ભાજપના નેતાઓને લઈને કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી। પરંતુ આમાં તો સામાન્ય પ્રજાનું જો આવું હોય તો તેમને દંડની પ્રક્રિયા આગળ થઈ શકે છે, તો આ ભાજપના નેતા છે તેમાં કોઈ પ્રક્રિયા હાલ થશે કે કેમ? ખરેખર તો આ તંત્ર માટે પણ તપાસનો વિષય છે, કેમ કે સામાન્ય રીતે માસ્ક ન પહેરવા કે સોશિયલ ડિસ્ટન્સના નિયમોના પાલનને રહીને સામાન્ય લોકો પાસેથી મોટી માત્રામાં દંડ વસૂલવામાં આવતો હોય છે, ત્યારે તંત્ર દ્વારા આ જે નિયમોનો ભંગ થયો છે જેમાં તંત્ર કેટલો દંડ વસૂલે છે કે એ જોવાનું રહ્યું। જી, તો સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તાપીમાં હવે કોરોના વિસ્ફોટ થવાનું જ બાકી રહ્યું છે તેવા દ્રશ્યો હાલ સર્જાઈ રહ્યા છે। આટલા બધા લોકો કોની મંજૂરી વગર ભેગા થયા છે તે પણ એક સવાલ ઉભો થઈ શકે છે। લગ્નમાં કોવિડ નિયમનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળે છે, ભાજપના નેતા સામે શું કોઈ કાર્યવાહી થશે કે કેમ તે પણ એક સવાલ છે। કોરોના સંક્રમણ ફેલાશે તો આના માટે કોણ જવાબદાર રહેશે, સરકાર કે પછી સામાન્ય પ્રજા? પીએમ અને સીએમની બંને 2 ગજની દૂરીના તેઓએ નિયમ કર્યા છે। શું નેતાઓને નથી લાગુ પડતા આ બધા જ નિયમો? જે તે સરકાર દિવસે ને દિવસે આંકડાઓ રજૂ કરે છે, નિયમો નવા પાડે છે, પરંતુ સામાન્ય પ્રજા તેને ભૂલીને લગ્ન પ્રસંગોમાં આનંદમાં જોડાઈ જતા હોય છે। સ્વતંત્રની જાણ વિના જ આ રીતે લોકો ભેગા થયા છે।
તો કોંગ્રેસના ધારાસભ્ય ગામિત સાહેબ જોડાય છે કે ગામિતજી જણાવજો કે રીતે તાપીમાં હાલ ભાજપના નેતાના લગ્નમાં જે વિડીયો હાર વાયરલ થયો છે તેમાં શું છે આપની પાસે વિગતો? જાણવા નથી મળ્યું, પણ જે આપના મારફતે જાણવા મળ્યું કે સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાયું, તો સરકારના નામ પ્રમાણે જે સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ એ જળવાવું જોઈએ ને, અને દરેક વ્યક્તિએ માસ્ક પહેરવો જોઈએ. હેલો, હેલો, આ જે ભાજપના જે નેતા છે ગામિતજી, એમના લગ્ન પ્રસંગમાં જે આ વિડીયો હાલ વાયરલ થયો છે, તો શું આ જે વિડીયો જે આટલા લોકો જે ભેગા થાય છે તો શું વાત કહેવાય કે ખોટી કહેવાય? સરકારના નીતિ નિયમ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જ જોઈએ, અને જે આટલી મોટી ભીડ ભેગી થતી એ યોગ્ય નથી. હેલો, ભાજપ દ્વારા જે નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે, પરંતુ તે પોતે જ આ નિયમનું પાલન નથી કરતો, તો આ વાત સાચી કહેવાય કે ખોટી કહેવાય? ખોટી કહેવાય ને. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે રીતે તાપીના ભાજપના નેતાના પૌત્રીના લગ્નમાં જ નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા. શું આ ભીડ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ, તેના પર બી એક સવાલ છે. હજારો લોકોમાં લોકો દેખાઈ રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સ નથી, લોકોએ માસ્ક નથી પહેર્યું. ભાજપના નેતાના જ કાર્યક્રમમાં શું કોરોના નથી નડતો? ભાજપના નેતાના પુત્રીના લગ્નમાં જ નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા. સ્વતંત્રની જાણ વિના જ, પરમિશન વિના જ આ લોકો ભેગા થયા છે. શું કોઈ પૂછનારું નથી ગામિત સાહેબને? તેના પર બી એક સવાલ ઉભો થઈ રહ્યો છે. મંતવ્ય ન્યૂઝ આ વિડીયોનું હાલ પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ જે રીતે વિડીયો વાયરલ થયો છે તેના પર બી એક સવાલ છે. તાપીમાં ભાજપના નેતાની પુત્રીના લગ્નમાં નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા. તો લગ્નમાં લોકોનો જમાવડો પણ. સોનગઢમાં ડોસવાડામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી. તાપી પોલીસની કામગીરી પર પણ એક મોટો સવાલ છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા. આજ અંગે મારા સંવાદદાતા ધ્રુવ સોમપુરા જોડાઈ ગયા છે. ધ્રુવ, જ્યારે નિયમો બનાવવામાં આવે છે ત્યારે માત્ર સામાન્ય નાગરિકોને જ ધ્યાનમાં લેવામાં આવતા હોય છે, નેતાઓને કે નેતાઓના કાર્યક્રમને નિયમો જાણે લાગુ જ નથી પડતા. બિલકુલ દીપા, જે પ્રકારના દ્રશ્ય તાપી જિલ્લા સોનગઢના ડોસણ ગામના જે આવ્યા છે, માજી જે મંત્રી છે તેમના જે પૌત્રીના લગ્ન છે તેમાં દ્રશ્ય જોવા મળતા ચોક્કસ એવું માની શકાય છે કે એક તો કોવિડની મહામારી ચાલી રહી છે અને તેમાં અનેક નિયમો બનાવવામાં આવ્યા છે, પરંતુ આ નિયમો માત્ર એક આમ જનતા માટે જ લગાવાયા હોય. કોઈ પણ પ્રકારના નિયમોનું જે સખ્તાઈનું પાલન થવાનું હોય તે ક્યાંક ભાજપના નેતાઓને ન લાગતું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. માજી મંત્રી છે, માજી મંત્રીના પૌત્રીના આ પ્રકારે લગ્નમાં મોટી સંખ્યામાં જવા મળો, કોઈ પણ પ્રકારનું ગાઈડલાઇન્સનું પાલન નથી. અરે અન્ય લોકો, સામાન્ય નાગરિકો હોય તેના તો વરરાજા સહિતના, વરવધુ સહિતના લોકોના ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે. લગ્ન સ્થળે ધન્વંતરી રથ મુકાઈને ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે અને ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જો થોડુંક પણ ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન થયું હોય તો 5,000 રૂપિયા સુધીના દંડ ફટકારાઈ રહ્યા છે. જ્યારે તેની સામે આ વિપરીત દ્રશ્ય જોઈ શકાય છે, અને એ પણ આટલા બિંદાસ કે કોઈ જ પ્રકારનો ડર નહીં. આટલી મોટી વિડીયોગ્રાફી થાય છે, આટલા મોટા સંખ્યામાં લોકો ભેગા થાય છે, અને જાણે કોઈ મહામારી જ નથી, કોઈ કોરોના જ નથી, કોઈ ગાઈડલાઇન્સ એના નિયમો પાળતા જ નથી, લાગતું વળગતું નથી. તે પ્રકારના આ દ્રશ્ય સામે આવ્યા છે. એટલે કે ચોક્કસ ખૂબ જ પ્રશ્નાર્થ સર્જે છે ભાજપના આ નેતાઓના આ દ્રશ્યથી. પ્રશાસનની નીતિઓ સામે પણ ખૂબ જ મોટા પ્રશ્નાર્થ સર્જે છે, કારણ કે અવારનવાર જ્યારે નિયમો બનાવાય છે લોકોએ હેરાન થવાનો વારો આવે છે. લોકોએ તો અનેક જગ્યાએ બુકિંગો કરી રાખ્યા હતા, અનેક પાર્ટી પ્લોટો પણ બુક કરાવ્યા હતા. તમામની વચ્ચે તેઓએ રદ કરાવવાની પરિસ્થિતિ સર્જાઈ છે, છતાં તેઓએ આ નિયમોનું સહજપણે પાલન કર્યું છે અને આવકાર્યો છે. ત્યારે બીજી તરફ ભાજપના જ નેતા આ પ્રકારનું વર્ણન કરે, આ પ્રકારનું વર્તન કરે છે અને આવા પ્રકારના દ્રશ્ય સામે આવે છે જ્યારે તેઓને કોઈ નિયમ લાગતા જ ના હોય, અને તમામ જે સરકાર જે છે તે પોતાની હોય, તંત્ર પોતાનું હોય, નિયમો પોતે બનાવ્યા છે એટલે પોતાના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નહીં થવાની હોય તેવા બિંદાસપણે તે આ પ્રકારે તેઓ પ્રસંગ ઉજવી રહ્યા છે. એટલે કે ખૂબ જ ગંભીર બાબત અત્યારે આને માની શકાય છે. આ પ્રકારના દ્રશ્યથી અત્યારે લોકોમાં પણ અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે, કારણ કે
નિયમો માત્ર લોકોના પર થોપવામાં આવે છે, જ્યારે ભાજપના નેતાઓ હોય કે મોટા કદના નેતા હોય તેને કોઈ પણ પ્રકારના નિયમોનું ક્યાંય પાલન જોવા જ નથી મળતું. માત્ર લગ્ન પ્રસંગમાં જ નહીં, આ તો લગ્ન પ્રસંગના દ્રશ્ય છે, અગાઉ ઇલેક્શનને લઈને પણ અને જાહેર મેળાવડાઓ અને સ્નેહ મિલનના કાર્યક્રમોમાં પણ જોવા મળ્યું હતું. ત્યારે ખરેખર ખૂબ જ દુઃખની બાબત છે કે જેને લઈને લોકો પર નિયમો લગાવવામાં આવે છે, જ્યારે પોતાના પ્રસંગો હોય છે તેની પર કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન નથી કરવામાં આવતું અને તંત્ર પણ લાચાર હોય તેમ તેના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી પણ નથી કરતું. જી ધ્રુવ, રાજકોટ હોય, વડોદરા હોય, સુરત હોય, અમદાવાદ હોય કે કોઈ પણ ગામ હોય, કોઈ શહેર હોય, આ જ પ્રકારની તસવીરો ઘણી વખત સામે આવી છે જ્યારે નેતાઓ કાર્યક્રમનું આયોજન કરતા હોય છે, પરંતુ તે દરમિયાન પોલીસ પણ તાત્કાલિક કાર્યવાહી કરવાના મૂડમાં નથી જોવા મળતી. પરંતુ જ્યારે આ પ્રકારની તસવીરો સામાન્ય નાગરિક કે એના તરફથી કોઈ કાર્યક્રમનું આયોજન થાય તો તરત જ હજારોનું દંડ વસૂલવામાં આવે છે. આ બેવડી નીતિ સરકારની, આ બેવડી નીતિ પોલીસ તંત્રની, એટલે કે સામાન્ય નાગરિક પીસાઈ રહ્યો છે. બિલકુલ કહી શકાય સામાન્ય નાગરિક પીસાઈ રહ્યો છે. આજે સવારની જો વાત કરીએ, સુરતમાં પણ જે જગ્યાએ લગ્ન પ્રસંગનું આયોજન હતું ત્યાં મહાનગરપાલિકાની ટીમ પહોંચી અને ત્યાં જઈને તમામ જે જાનૈયાઓ છે તે અને જે વરવધુ છે તમામના કોવિડ ટેસ્ટો પણ કરાયા. એટલે કહી શકાય કે તેઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત તમામ લોકોની ગણતરી પણ કરવામાં આવી. જો ગાઈડલાઇન્સ પ્રમાણે વધુ લોકો હોય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ના હોય તો તાત્કાલિક 5,000 રૂપિયાનો દંડ ત્યાં ને ત્યાં જ આપવામાં આવે છે, તેની રસીદ પણ આપવામાં આવે છે. જ્યારે તેની સામે જ આટલો મોટા પાયે જો લોકો ભેગા થતા હોય તો હું નથી માનતો કે હું નહીં કોઈ પણ વ્યક્તિ આ જે પ્રકારે દ્રશ્ય બતાવે છે તે નથી માની શકતું કે તંત્રને આની જાણ જ ના હોય. ડીજે બોલાવવામાં આવ્યું છે, હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા છે અને એક નહીં મોટા ચોગન એટલે મોટા પરિસરમાં આ પ્રકારનું આખું જે ઉજવણી છે તે જોવા મળી છે. અને આટલી મોટી ઉજવણી હોય અને તંત્ર અને જો કાને વાત ન આવી હોય તે તો માનવામાં આવી જ શકે નહીં. પરંતુ એક રીતે કહી શકાય તો તંત્ર આંખ આડાકાન કરી રહ્યું હોય આ પ્રકારના દ્રશ્યથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે નિયમો જે છે તે માત્ર સામાન્ય લોકોને જ માટે બનાવવામાં આવ્યા છે. સામાન્ય નાગરિક જો કોઈ પણ નિયમોનું નાનામાં નાના નિયમોનું જો પાલન નથી કરતો તો તેઓને 5,000 સુધીના દંડ કરવામાં આવે છે. અરે માત્ર માસ્ક આટલું હોય છે અને માસ્ક આટલેથી આટલું કરતા આટલામાં પણ જો તેઓ પકડાતા હોય છે તો તેઓને 1,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવે છે. પરંતુ જ્યારે પોતાનો વાંક આવે છે, જ્યારે પોતાના ભાજપના જ નેતાઓ આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે તેઓના વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી. એટલું જ નહીં, મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા પણ જ્યારે મામલો આખો સામે આવે છે તેમ છતાં પણ તંત્ર તેઓના વિરુદ્ધમાં કાર્યવાહી નથી કરતું. માત્ર આ તાપી નહીં, અગાઉ રાજકોટ, સુરત અનેક જગ્યાએ આ પ્રકારના મેળાવડા થઈ ચૂક્યા છે. સ્નેહ મિલનના કાર્યક્રમો પણ થઈ ચૂક્યા છે. દિવાળી બાદ તાપી જિલ્લા બારડોલીની આસપાસ પણ આત્મારામ પરમારની રેલી પણ નીકળી હતી. તે વખતે પણ આવા જ દ્રશ્ય હતા. એટલે કે આવા અનેક કાર્યક્રમો ભાજપના થયા. આ તો લગ્ન પ્રસંગની અત્યારે નિયમોલી આવી છે, નિયમો બનાવ્યા છે અને તમામના નિયમોમાં લગ્ન પ્રસંગનો ગાળો અત્યારે પ્રસંગ કાઢવા પડી રહ્યા છે. અને તેવામાં આ પ્રકારના લગ્ન ખૂબ જ ગંભીર બાબત છે. આ પ્રકારે જો નિયમ જે લગ્ન કરતા હોય તો તંત્રએ તાત્કાલિક તેના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ. પછી તે ભાજપના દિગ્ગજ નેતા હોય, સામાન્ય કાર્યકર હોય, આમ જનતા હોય. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે તે પ્રકારની કોઈ કાર્યવાહી નથી થતી. હજુ સુધી પણ ભાજપના આ માજી મંત્રી કાંતિ ગામિત સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થઈ હોય. અરે ઇવન સુધા પૂછવામાં તક નહીં આવ્યું હોય કે આ પ્રકારનું તમે પ્રસંગ ઉજવ્યો શા માટે, એ પ્રકારનું પણ તેની પ્રત્યે કોઈ સવાલ ઉભા નથી થઈ શક્યા. એટલે એ ચોક્કસ દર્શાવે છે કે આ ભાજપની અને સરકારની આ બેવડી નીતિથી લોકોમાં એક ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળે છે. ક્યાંક લોકો કોરોનાને લઈને જે ગંભીર નિયમો લગાવવામાં આવે છે તંત્ર દ્વારા અને તેના વિરુદ્ધમાં જે રોષ જોવા મળતો હોય છે, ઉગ્રતા જ્યારે જોવા મળતી હોય તેની પાછળનું મુખ્ય કારણ પણ આ જ હોય છે. કારણ કે નાના લોકો પીસાય છે, જ્યારે ભાજપના હોય કે મોટા લોકો હોય તેના પ્રસંગોમાં કોઈ પણ પ્રકારના કાર્યવાહી નથી થતી કે કોઈ પણ પ્રકાર નિયમોનું પાલન નથી થતું અને તેઓને કોઈ પણ પ્રકારની ટકોર પણ કરવામાં નથી આવતી. જેને લઈને લોકો પણ ક્યાંક ને ક્યાંક રોષે ભરાતા હોય તેવું સ્પષ્ટપણે લાગે છે. જી ધ્રુવ જોડાયેલા રહેજો અમારી સાથે. તો આ બે તસવીરો આપને બતાવી રહ્યા છીએ. એક તરફ અમદાવાદની તસવીરો જ્યાં સામાન્ય નાગરિકો બહાર નીકળે, માસ્ક ન પહેર્યું હોય તેમણે તો તેમની પાસેથી વસૂલાત કરવામાં આવી રહી છે. યોગ્ય પણ છે, કારણ કે એ જ પ્રકારના નિયમોની જાહેરાત કરવામાં આવી હતી
કે અનલોક ભલે થઈ ગયું હોય પરંતુ નિયમો પાળવા પડશે. કોરોનાને કાબૂમાં લેવો હશે તો ચોક્કસપણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ કરવો પડશે. અને આ બીજી તસવીરો તાપીની, જ્યારે ભાજપના નેતા તેમની પૌત્રીના લગ્નનો સમારંભ યોજાય છે ત્યાં નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાતું. અને હવે અપડેટ સામે આવી રહ્યા છે કે કાંતિ ગામિત ભાજપના નેતા જેઓ પોલીસ સમક્ષ હાજર થયા છે, તો આખરે પોલીસ સમક્ષ તેમણે જવાબ રજૂ કરશે. તેઓ જવાબ રજૂ કરશે. કાંતિ ગામિતની પૌત્રીની સગાઈ હતી અને તે દરમિયાનની તસવીરો જે સામે આવી છે તેણે વિવાદ જગાવ્યો છે. સ્વાભાવિક છે કે વિવાદ જાગે જ, કારણ કે સામાન્ય નાગરિકો માટે અલગ જ પ્રકારના નિયમો, અને જ્યારે નેતાની પૌત્રીના લગ્નનું આયોજન થાય ત્યાં નિયમો લાગુ નથી પડતા. હવે એવું લાગી રહ્યું છે કે કોરોના મહામારી વચ્ચે રાજ્યભરમાં 2 કોલમ નિર્ધારિત કરવામાં આવશે. એકમાં રાખવામાં આવશે કે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ માત્ર સામાન્ય નાગરિકો માટે છે, અને બીજા કોલમમાં એવું લખવામાં આવશે કે નેતાઓ માટે કોઈ જ નિયમ નથી, કારણ કે તેઓ સામાન્ય નાગરિકોમાં નથી આવતા. જાણે કે તેઓ ભગવાન સમજી રહ્યા છે પોતાને, કે તેઓ કંઈ પણ કરી શકે છે, કોઈ પણ નિયમ તેમને લાગુ નથી પડતો. પોલીસ પણ તેમની સામે પગલાં નથી લેતી, કારણ કે તેઓ નેતાઓ છે. આ જ પ્રકારના કાર્યક્રમનું આયોજન, આ પ્રકારના મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોત સામાન્ય નાગરિક તરફથી, તો એની શું હાલત થઈ હોત તે આપ પણ જાણો છો. કારણ કે તંત્ર ત્યારે જ સજાગ જોવા મળે છે જ્યારે સામાન્ય નાગરિકો નિયમોનો ભંગ કરે, પરંતુ નેતાઓ જ્યારે ભંગ કરે ત્યારે ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે, અથવા તો ફોન પણ નથી ઉપાડવામાં આવતા. અધિકારીઓ જવાબ આપવાનું ઉચિત નથી સમજતા, નેતાઓ પણ જવાબ આપવાનું ટાળી રહ્યા છે. પોતે CR પાટીલે કહ્યું છે કે કોઈ પણ કાર્યક્રમનું આયોજન ભવ્યાતિ ભવ્ય સ્તરે ન થવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સના નિયમની હંમેશા જાળવણી થવી જ જોઈએ. ત્યારે પણ સવાલ ઉઠ્યા હતા કે ચૂંટણી ટાણે તો બધા મેળાવડા કરી દીધા, પરંતુ દેર આય દુરુસ્ત આયની જે કહેવત છે તેને સાર્થક કરવામાં આવી. પરંતુ નેતાઓ તો પોતાના પ્રદેશ પ્રમુખની માનવા પણ જાણે તૈયાર નથી. નેશન ફર્સ્ટ દર વખતે ભાજપ કહેતું હોય છે, તો શું કોરોના મહામારીમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરીને નેશન ફર્સ્ટનું જે આ સ્લોગન છે તેને સાર્થક કરી રહ્યા છે નેતાઓ? કારણ કે કોરોના વકરશે તો તેની સીધી અસર દેશભરના નાગરિકોને થવાની છે. હાલ તો ભાજપના નેતા પોલીસ સ્ટેશને પહોંચી ગયા છે. તેઓ જવાબ આખરે શું આપશે તેના પર સૌ કોઈની નજર. પોલીસ સમક્ષ જવાબ રજૂ કરવામાં આવશે કાંતિ ગામિત તરફથી. ડીજેના તાલે અહીં સૌ કોઈ ઝૂમી રહ્યા છે. એક પડે તો આપણને એવું લાગે કે આ કદાચ 2019ની તસવીરો હશે, કારણ કે 2020માં આવા કાર્યક્રમનું આયોજન કરવાની હિંમત આખરે કોણ કરી શકે, એ પણ કોરોના કાળમાં. એસપીએ પણ ફોન નથી ઉપાડ્યો. મંતવ્ય ન્યૂઝે તમામનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો કે જવાબ તો આપે. રેન્જ આઈજીએ પણ ફોન નથી ઉપાડ્યો. કોઈ અધિકારીઓ તૈયાર નથી જવાબ આપવા માટે. આખરે કેમ જવાબ આપવાથી તેઓ ભાગી રહ્યા છે? શું કારણ એવું હોઈ શકે? શું નેતાઓ સામે અધિકારીઓ ડરી રહ્યા છે? અવાજ નથી ઉઠાવવાની તેમનામાં ક્ષમતા? તાપી કલેક્ટર પણ ફોન નથી ઉપાડતા. બાકી જાહેરનામું બહાર પાડવા માટે, નિયમો ઘડવા માટે, નિયમોની જાહેરાત કરવા માટે આ તમામ અધિકારીઓ આવે છે. એ યોગ્ય પણ છે, આવવું જ જોઈએ, કારણ કે સામાન્ય નાગરિકો માટે નિયમો ઘડવા જ જોઈએ જેથી કોરોના કાબૂમાં આવે. પરંતુ એ નિયમો નેતાઓને પણ લાગુ પડવા જોઈએ. આ પ્રકારે ભેદભાવ આખરે કેમ? તો મંતવ્ય ન્યૂઝ સાથે રેન્જ આઈજી જોડાઈ ગયા છે. સાહેબ, સ્વાગત છે આપનું. તસવીરો ટેલિવિઝન સ્ક્રીન પર મંતવ્ય ન્યૂઝની, જ્યારે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે, શું કાર્યવાही થશે? ऑलरेडी जो टीवी न्यूज से पता चला उसके आधार पर एफआईआर रजिस्टर करने के लिए बोल दिया, और जो वीडियोग्राफी कब्जे करके उसमें जो भी आइडेंटिफाई होंगे उनके खिलाफ उनके सबको अरेस्ट करेंगे. प्लस पुलिस जो नेग्लिजेंस है उसके खिलाफ भी कार्रवाई होगी. प्राइमा फेसी ये पता चला जो प्रोग्राम ऑर्गेनाइज किए उन्होंने पुलिस से कोई परमिशन लिया नहीं, पुलिस को इन्फॉर्म नहीं किया. ये तो प्रिलिमिनरी पता चला, और इन्फॉर्मेशन वेरीफाई होने के बाद उन सबके खिलाफ कार्रवाई करेंगे, अरेस्ट भी करेंगे. ओके, थैंक यू. सर, कितने तक का आप चार्ज दंड जो है वो लेंगे? क्योंकि जब भी लेके जाते हैं नॉर्मल सिविलियंस होते हैं तो उनके सामने आप त्वरित कामगिरी करते हैं, कार्रवाई करते हैं, लेकिन इनके सामने मतलब जनता को ये सवाल करने का हक तो है ना?
તો તેમણે સંપર્ક જે છે તે કાપી નાખ્યો છે. તેઓ હજુ વાત નથી કરવા માંગતા. અમારા સવાલોના જવાબ જાણે કે તેમની પાસે નથી. માત્ર એટલું જ કહ્યું કે પોલીસને ઇન્ફોર્મ નહોતો કર્યો, પરંતુ પોલીસને જાણકારી તો હોવી જોઈએ કે તેમના વિસ્તારમાં આટલા મોટા સ્તરે કાર્યક્રમનું આયોજન થતું હોય તો જવાબ તો આપવો જ પડશે. તાપી કલેક્ટર ફોન નથી ઉપાડી રહ્યા. જો કે રેન્જ આઈજીએ જવાબ આપ્યો છે કે પોલીસને જાણકારી નહોતી, પરંતુ હવે આગામી સમયમાં કામગીરી કરવામાં આવશે, કાર્યવાહી કરાશે. હવે જોવાનું રહેશે કે કેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે. અધિકારીઓ જવાબ આપવાથી ભાગી કેમ રહ્યા છે? ડીજેના તાલે સૌ કોઈ ઝૂમી રહ્યા છે. લાઇટિંગને આપ જુઓ, ડેકોરેશન જુઓ. સામાન્ય નાગરિકો માટે અલગ જ નિયમો. અને અહીં તાપીની તસવીરો જ્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા. અમારા સંવાદદાતા ધ્રુવ સોમપુરા ફરી એક વખત જોડાઈ ગયા છે. ધ્રુવ, બે અલગ અલગ તસવીરો. તાપીની તસવીર હોય ત્યારે છૂટછાટ એટલે કારણ કે નેતાની પૌત્રીના લગ્ન છે, પરંતુ સામાન્ય નાગરિક જ્યારે રસ્તા પર નીકળે અને માસ્ક ન પહેર્યું હોય તો મસમોટા દંડની વસૂલાત. આ બેવડી નીતિ કેમ? આખરે આ ભેદભાવ કયા કારણોસર ચલાવાઈ રહ્યું છે? બે કોલમમાં હવે જાણે કે નિયમો ડિવાઈડ થઈ ગયા છે. સામાન્ય જનતાને બધા નિયમો, નેતાઓ માટે અલગ. બિલકુલ સ્પષ્ટપણે કહી જ શકાય છે. ભલે ભાજપના તમામ નેતાઓ એમ કહેતા હોય કે અમે નિયમોનું પાલન કરાવવા માટે નિયમોનું પાલન કરાવી રહ્યા છીએ, જમીનની હકીકત કંઈક અલગ જ બતાવતું હોય છે. જ્યારે પણ મોટા મોટા દિગ્ગજ નેતાઓ હોય છે જેનું વર્ચસ્વ ભાજપના સંગઠનમાં સારું હોય છે, સ્થાનિક લેવલ પર જેનું મજબૂત હોય છે, જેનું વર્ચસ્વ, તેવા લોકો જે ભાવે તે મન ભાવે તેઓના પ્રસંગ કરવા હોય તે કરી શકે છે અને પોતાનું વર્ચસ્વ આસપાસના વિસ્તારોમાં પણ બતાવવા માટે તત્પર રહે છે. આ પણ ક્યાંક એવું બતાવી રહ્યું છે. તાપી જિલ્લામાં માજી જે મંત્રી છે કાંતિ ગામિત, અને તેઓએ જે પ્રકારનો શોષણ કર્યો છે. અટકાવવા માંગીશ. કોંગ્રેસ નેતા જરાજસિંહ પરમાર જોડાઈ ગયા છે. જરાજી, સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં આપનું. બે તસવીરો સામે આવી છે. અમદાવાદમાં જ્યારે સામાન્ય નાગરિકો બહાર નીકળે, માસ્ક ન હોય, સોશિયલ ડિસ્ટન્સ ન હોય તો દંડની વસૂલાત. પરંતુ તાપીની તસવીરો પણ આપે જોઈ હશે કે જ્યારે ભાજપ નેતાના પૌત્રીના લગ્ન સમારંભમાં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થાય છે, પણ માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સ તો કોઈ પણ હિસાબે નથી નજરે પડી રહ્યું. બહુ સત્ય વાત છે, કારણ કે ગુજરાતની અંદર દીપા બે કાનૂન ચાલે છે. એક કાનૂન આમ જનતા માટે છે અને વિપક્ષ માટે છે, અને બીજો સ્પેશિયલ કાનૂન છે એમને વિશેષાધિકારનો દરજ્જો આપેલો છે ભારતીય જનતા પાર્ટીને અને એમના આગેવાનોને, કે એ ધારે એ કરી શકે, એમને જે કરવું એ કરી પણ શકે, અને કોઈ પણ પ્રકારના કાયદા કાનૂન એમને લાગુ ના પડે. આ ગુજરાતની જનતાને બિલકુલ કોરોનાના મુખમાં હોમી દેવા વાળા આ જ લોકો છે. આપણા ગુજરાતમાં અને દેશમાં જ્યારે કોરોના હતો જ નહીં ત્યારે સૌ પ્રથમ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દ્વારા કોરોના લાવવા વાળા પણ એક લોકો છે, જે લોકો સત્તા સ્થાને બેઠેલા છે. આ એક લોકો છે જેમને નમસ્તે ભાવનો કાર્યક્રમ કરી ગુજરાતની અંદર કોરોના લાવ્યા હતા, અને સતત પ્રજાની વચ્ચે બેશરમ થઈ અને જે રીતે આ કોરોનાનો ફેલાવો કરી રહ્યા છે એ ખૂબ જ દુઃખદ છે. અને એમના ઉપર કોઈની અપીલ પણ નહીં પ્રધાનમંત્રીની અપીલ કામમાં આવે છે, ના મુખ્યમંત્રીની, અને ના આવે એનું કારણ છે કે અપીલ તો ત્યારે કામ ના આવે જયારે પોતે વર્તે. નરેન્દ્રભાઈ મોદી આટલા કોરોના કાળમાં સી પ્લેનનું નાટક કરવાની શું જરૂર હતી? તાઇફો ક્યાં કરવાનો હતો? મને સમજાવો. અહીંયા આવી તાઇફા કરે, પ્રધાનમંત્રી પોતે તાઇફા કરી જાય, મુખ્યમંત્રી પોતે તાઇફા કરે, પછી ક્યાં પ્રજા ઉપર ચેરિટી બીગીન્સ એટ હોમ? એ કાયદો ક્યાં બધાને? કોણ જનતા શું કામ સ્વીકારે? પણ એમના કાર્યકર્તાઓ, એમના ધારાસભ્યો, એમના મિનિસ્ટરો જો એમને વાત ના માનતા હોય, અપીલ ના માનતા હોય, જનતા જાણે, અને સરવાળે ભોગવવાનું તો જનતાનું જ આવવાનું છે. કારણ કે સરવાળે સ્થિતિ તો એવી થઈ છે કે એમને તો બેડ મળી જવાનું છે, વીઆઈપી ભાજપના નેતાઓને. એમને જ કોરોના થશે, એમને તો હોસ્પિટલ વ્યવસ્થા થવાની છે. જનતા જ દમણના લમડે છે, એમને તો વેન્ટિલેટર મળવાનું છે. જનતાના લમડામાં દમણ છે, એટલે જનતા પણ પોતે જ જવાબદાર છે. હું સ્પષ્ટ કહું છું ને, આમાં વિપક્ષ તરીકે એમના માથે ટીકલું ફોડવાની વાત છે જ નહીં, પણ જનતા પોતે જ જવાબદાર છે. કારણ કે જનતા વારંવાર એમને ચૂંટી લાવે છે. એમને ખબર આંખ ખોપી ગઈ છે, ભાજપના નેતાઓને ચરબી ચડી ગઈ છે. એમને ખબર છે જનતા અમારા ખિસ્સામાં છે, અમે ગમે તેવા નાટક કરીએ, તાઇફા કરીએ, ગમે તેવા બેશરમ થઈ અને ગમે તેવા પ્રોગ્રામ કરીશું, મત તો અમને મળે જ છે ને, અને મળે છે, મળે પણ છે. કોણ ના પડે છે? જીતે છે. એટલે એમને પ્રજાની બીક નથી રહી.
લોકશાહીની અંદર પ્રજાની બીક બેલેટ દ્વારા વખતે થતી હોય છે 5 વર્ષ એકવાર, એમાં તો એ સફળ જતા રહે છે. એટલે પ્રજાની બીક પ્રજા ભોગવે આવે, કારણ કે સરવાળે તો લોકશાહીની આ તો કોઈ રાજાશાહી તો છે નહીં કે પ્રજાના હાથમાં નથી, પ્રજાના હાથમાં જ છે, પણ પ્રજા વારંવાર એમને બેસાડા છે તો ભોગવવાની સ્થિતિ ઊભી થઈ છે. એટલે આ સરકાર બેશરમ થઈને નેવે મૂકી અને જાય છે કે એનું જ દુઃખ છે, બીજું કોઈ દુઃખ જ નથી. જયરાજજી જોડાયેલા રહેજો. ભાજપના સ્થાનિક પ્રમુખ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે સાહેબ આપનું. આ તસવીરો સામે આવી છે, આપનું શું કહેવું છે? નેતાના પૌત્રીના લગ્ન સમારંભ યોજાય તો તેમને બધી છૂટ, સામાન્ય નાગરિકને નહીં. એટલે મેડમ ગઈકાલે આ જયારે પ્રસંગ હતો ત્યારે હું પણ ત્યાં ગયો હતો, પણ હું જયારે ગયો ત્યારે 5 થી 6 ના સમયમાં હું ત્યાં ગયો હતો અને 6 વાગ્યા પછી તો હું પણ ત્યાંથી આવી ગયો. હું મારે જયારે ત્યાં જવાનું થયું ત્યારે તો ત્યાં ભેટ ત્યાંથી ત્યારે 100 ની નીચે લગભગ સંખ્યા બી હતી. પછી રાત્રનું તો મને પણ ખ્યાલ નથી. આ તો અત્યારે પછી મેં આ જોઉં છું, અત્યારે વિડીયો આવે છે અત્યારે પણ મને ખબર પડી કે રાત્રે પછી કઈ ત્યાં ભીડ હશે. હલો હલો. હા મેડમ, મારે પણ જવાનું થયું હતું, પણ હું 5 થી 6 ના સમયમાં જઈને આવી ગયો હતો એટલે પછી રાત્રે જે કઈ થયું એ મને ખ્યાલ નથી પછી. એટલે પગલા લેવાશે કે નહીં? એટલે વહીવટી તંત્ર અત્યારે આ તપાસ કરશે અને એમને લાગશે કે કઈક પગલા લેવા જેવા હશે તો લેશે. તો કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જે પણ કઈ નીતિ નિયમ હશે એ તો. તમે જયરામજી, તમે એવું કીધું કે મારા ગયા પછી આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં લોકો આવ્યા હોય તો મને જાણ નથી, પરંતુ હવે તમને જાણ થઈ ગઈ છે. કેટલા સમયમાં પગલા લેવાશે? ખાલી એક જ સવાલનો જવાબ, કેટલા દિવસ, કેટલા કલાક? મેડમ એ તો હવે જે જવાબદાર અધિકારી છે આ જિલ્લાના એ લોકો પર એ તો હવે પ્રદેશ પ્રમુખ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પોતે કહ્યું છે સાહેબ કે સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને મોટા પ્રમાણમાં આ મોટા સ્તરે કાર્યક્રમનું આયોજન નથી કરવામાં આવનાર. તેમ છતાં પણ એટલે કે પોતાના નેતા જ નથી માનવા તૈયાર, એવું માનીએ આપણે? ના, એવું નથી, માનીએ જ છે, પણ હવે આ તો ટ્રાઇબલ વિસ્તાર છે, હવે ખ્યાલ નથી મને પણ આ લોકો કઈ રીતે આટલા બધા ભેગા થઈ ગયા. બાકી તો પબ્લિક અત્યારે આપણે જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણે ચાલવું છે અને આ જે મહામારી છે એની સામે પણ આપણે તકેદારી રાખીને આપણે રહેવું છે અત્યારે, હું એવું માનું છું. તો પ્રજાના પ્રતિનિધિ પોતે જ આ પ્રકારે કાર્યક્રમનું આયોજન કરે તો આપ અપેક્ષા રાખી શકો કે સામાન્ય નાગરિકો નિયમોનું પાલન કરે? ના મેડમ, એટલે આયોજન તો આવી રીતે નહીં જ કરવું જોઈએ ને. એમણે પણ એમને કઈ રીતે આયોજન કર્યું એ પણ મને ખ્યાલ નથી. અને ગામડામાં તો મેડમ કદાચ એવું પણ બને છે ઘણી વખત કે આમંત્રણ કદાચ નહીં આપવામાં આવે તો પણ પબ્લિક થઈ જતું, એટલે એ કઈ રીતે એમને મેનેજ કર્યું એ મને ખ્યાલ નથી. આભાર જયરામજી મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત માટે. તો જયરામ ગામિતને આપ સાંભળી રહ્યા હતા, સ્થાનિક પ્રમુખ તેઓ ભાજપના, અને તેમનું કહેવું છે કે હું પણ ત્યાં ગયો હતો, હું પણ કાર્યક્રમમાં સામેલ થયો હતો, પરંતુ ત્યારે 50ની આસપાસની લોકોની હાજરી હતી અને તેમના ગયા પછી મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થયા. પરંતુ સવાલ એ કે પ્રજાના પ્રતિનિધિઓ પોતે આ પ્રકારે ભીડ એકત્રિત કરે તો પ્રજા પાસેથી કયા પ્રકારે અપેક્ષા રાખી શકે છે કે તેઓ નિયમોનું પાલન કરે? કારણ કે આ નિયમો માત્ર પ્રજા માટે, માત્ર સામાન્ય નાગરિકો માટે, નેતાઓ માટે નહીં. કોરોના કાળમાં ભીડ, અહીં પગ પણ મૂકવાની જાણે જગ્યા નથી. લાઇટિંગ જુઓ, ડેકોરેશન જુઓ, ભવ્યાતિ ભવ્ય લગ્ન સમારંભનું આયોજન કરાયું છે, કોઈ પણ કચાશ નથી રાખવામાં આવી, પરંતુ અહીં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.